ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની પોલીસની હાજરીમાં માથાભારે ગુંડા બાબર પઠાણે હત્યા કરી દીધી હતી. કારેલીબાગ પોલીસે તેમના જ વિસ્તારમાં આરોપીઓને મોકળું મેદાન આપી દેતા ગુંડા તત્વો બેફામ બન્યા છે. પોલીસ કમિશનર નરસિંહા કોમારે આ મામલે ગંભીર નોંધ લીધી હતી. તેમણે ગુનેગારો પર રેમ નજર રાખતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના 2 પીઆઈ, પીએસઆઈ સહિત 17 કર્મચારીઓને સાગમેટ બદલીઓ કરી દીધી. આ સાથે જ કારેલીબાગ પોલીસ સ્ટેશનના વહીવટદાર એએસઆઈ પ્રવીણ સેતાજીને હેડક્વાર્ટર્સમાં મૂકી દેવામાં આવ્યા છે. ગત રાત્રે કારેલીબાગ પોલીસ મથકના પીઆઈસીથી 17 જવાનોના સ્ટાફને એકસામટી બદલી કરી દેવામાં આવી. આ સાથે જ વડોદરાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા 12 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. જેને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે હજી પણ પીઆઈની બદલીઓનો ગંજીપો છીપાવવાની શક્યતા છે. આ સિવાય કેટલાક પોલીસ સ્ટેશનના વહીવટદારોનો પણ વિવાદ ચાલી રહ્યો છે.